नमस्कार मित्रों, स्वागत है तमारू आज पर ट्रेंडिंग एडिटेड शायरी वीडियो एडिटिंग अंदर। तो आज आप एक फूल प्रोजेक्ट अंदर तब शायरी वालों वीडियो बनाता शीखा छो। त्या एक फोटा वालों मात्र एक फोटो सेशन करी तेमें आ रीतनो एडिटेडनो शायरी वालों वीडियो बनाता शीखी शकशो। तो नाको डेमो जोई लो। फूल डेमो टेलिग्राम चैनल अंदर मळे छे। टेलिग्राम की लिंक है डिस्क्रिप्शन अंदर आपेली छे। हो तारा इलाकामां पण જોવા મળશે તને બધે। तो डेमोनी તમે જે રીલ્સ જોઈશે, રીલ્સ બનાવવા માટે એક પ્રોજેક્ટ લેવાનો છે। પ્રોજેક્ટ લેવા માટે તમે ડિસ્ક્રિપ્શનમાં આવશો, તમને એક લિંક મળી જશે। લિંક ઉપર ક્લિક કરશો તો આ રીતે ખુલીને આવશે। આગળ લખ્યું છે એડિટર એસી લખેલું, એના પર ક્લિક કરવાનું છે એટલે આ રીતે સાઇટ તમારી પાસે ખુલીને આવશે। આગળ તમને એક સર્ચનું આઇકન દેખાઈ રહ્યું છે, એના પર ક્લિક કરી આગળ તમારે કોડ છે જે લખવાનો રહેશે। કોડ છે 0284। આટલું લખી સર્ચના આઇકન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો નીચે તમને આ ટાઇટલ કોડના થંબનેલ દેખાઈ રહી છે, આના પર ક્લિક કરી દો। ક્લિક કર્યા પછી આને છે ઉપરની તરફ કરી તમારે નીચે જવાનું છે। થોડુંક તમે નીચે આવશો તમને આગળ લખેલું જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ, આ રીતનું બટન દેખાડ્યું છે, આના પર ક્લિક કરી દો। ક્લિક કરશો એટલે તમારી પાસે ફૂલ પ્રોજેક્ટ છે અલાઇટ મોશનની અંદર એડ થઈને આવશે। પ્રોજેક્ટ એડ ન થાય, કોઈ પણ એરર આવે તો તમે નીચે કમેન્ટ કરજો અથવા ટેલિગ્રામ છે ઇન્સ્ટાગ્રામની અંદર તમે સ્ક્રીનશોટ છે તે પણ શેર કરી શકશો। નીચે જે ઇનપુટનું બટન દેખાડ્યું છે એના પર ક્લિક કરી તમારે આ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું રહેશે। પ્રોજેક્ટ જ્યારે તમે પહેલી વાર ઓપન કરશો તો આ રીતનો પ્રોજેક્ટ તમારી પાસે ખુલીને આવ્યું છે। તો આ પ્રોજેક્ટની અંદર તમારા એરો દેખાડ્યો છે, એકવાર આ એરો પર ક્લિક કરશો એટલે ત્યાં સુધીમાં આવી જશે। આગળ તમને એક ઇમેજ દેખાઈ રહ્યો છે, આ ઇમેજ ઉપર ક્લિક કરી यहाँ कलर फीलનો ऑप्शन है, एनां तमारे क्लिक करवानुं छे। त्यार पछी नीचे नंबर रहेशे, आ जे नंबर देखाई रह्या एना पर क्लिक करो एटले तमारे आगे जे पण गैलरीनी अंदर फोटा छे खुलीने आवशे। जे फोटा पर तमारे विडियो बनावो छे तो फोटो तमारे सिलेक्ट करी लेवानो छे, तमारो रील्स बनीने कम्प्लीट थई जशे। फोटो सिलेक्ट करी ऊपर जे प्लसनुं आइकन छे एना पर क्लिक करी दो, तमारो फोटो आगे सेंड थई गयो छे, रील्स बनीने कम्प्लीट थई गई छे। ऊपर जे शेरनुं आइकन देखाड्युं छे एना पर क्लिक करी एक्सपोर्टना बटन पर क्लिक करशो, विडियो सेव थईने आवी जशे।